યુનિટ નંબર 2 માં આપણે ઓલરેડી પ્રી ટાસ્ક અડધો પાઠ પતી ગયો છે, તો છતાં પણ થોડું રીકેપ. સિરિયલ ચાલુ થતા પહેલા કે ને અબ તક આપને દેખા, કહાની અબ તક. તો મતલબ આપણે જે દાંતનું ચોકટું ડેન્ચર જે ખરું એની જે કન્સ્ટ્રક્શનનો જે ચાર્ટ ખરો તે એક આ જોવાનો પ્રયત્ન કરલો. જે ડેન્ટલ ચેર તમને હોમવર્ક પણ આપેલું હતું કે આ કેટલા લાખની થાય છે, એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર મળે છે. અલગ અલગ મોડલ, અલગ અલગ રેન્જમાં. જે લોકોએ જોયું હશે એ લોકોને ખ્યાલ હશે. બાકીના એ તો બસ હવે વાતો સાંભળવાની કે પેલા એ જોયું છે એ બોલે છે, અમે સાંભળીએ છીએ. સોનિયાને સીવર સખત દાંતનો દુખાવો હોય છે અને તે કઈ ખાઈ નહીં શકતી હોય, તે શાળાએ નહીં જાય, ઘરે પણ એ અભ્યાસ નથી કરી શકતી. અને એવામાં એના અંકલ કે અશોકભાઈ આવે છે અને એને સજેસ્ટ કરે છે કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ પડશે, ચાલશે જ નહીં. અને પછી એ લોકો ડેન્ટલ કેર ક્લિનિકમાં જાય છે. ડોક્ટર બંસી શર્મા ની સાથે એની મુલાકાત થાય છે. એને ડેન્ટલ ચેરમાં બેસાડે છે. હેડલાઇટ સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, આ હેડલાઇટ સીધો ફેસ પર આવી જાય અને એ ચેક કરે છે. કેવી રીતે ચેક કરે છે? ઓપનિંગ હર માઉથ લિટલ બીટ. અને ક્યાં ગયું યસ આયરું આપણે માઉથ મિરર અને પ્રોબ. મૂવિંગ માઉથ મિરર આર્યો ટોપિક. માઉથ મિરર અને પ્રોબ થી મોઢું આમ ખોલવા માટે આ ડેન્ટિસ્ટ છે બેટા. એ કઈ આંગળું નાખીને મોઢું નહીં કઈ એવું નહીં કરે. એ પ્રોબની મદદથી કે મોઢું ખોલશે અને માઉથ મિરરની મદદથી અંદર જોશે કે ભાઈ દાંતમાં શું ખરાબી છે. કેવિટી હતી. વોટ ઇઝ અ કેવિટી? વોટ ઇઝ અ કેવિટી? બ્લેક સ્પોટ ઓન અવર ટીથ. આપણા દાંત પર દળમાં કશે કાળો ડાઘો પડ્યો હોય અને સડો થઈ ગયો હોય, એને આપણે કેવિટી કહેતા હોઈએ છીએ. તો દવા આપે છે અને કહે છે કે દવા આપે છે અને કહે છે ધ પેઇન વિલ સબસાઇડ. સબસાઇડ એટલે ઓછું થવું. આ બધું આપણે જોઈ ચૂક્યા છે ઓલરેડી. આ બધું આપણે જોઈ ચૂક્યા છે. અને પછી આગળની ટ્રીટમેન્ટ શક્ય છે, કારણ કે જ્યાં સુધી દુખતું હશે ત્યાં સુધી તો તકલીફ ભયંકર. બીજે દિવસે જે સોનિયા જે ખરી આવે છે, એને બહુ દુખાવો નહીં હતો. ડોક્ટરની વિઝિટ કરે છે અને 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 ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એર રોટર. એર રોટર પર મેં તમને બતાવેલું હતું. એની કિંમત કંઈક સમથિંગ 3000 4000 આવી કંઈક સમથિંગ હતી. એ આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અહીંયા એ જ લખ્યું છે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એની મદદથી એ દેશી ભાષામાં આપણે જેને કે સિમેન્ટ પૂરી, ચાંદી પૂરી, તો એ ક્રિયા આ કરે છે. અને ત્યાર પછી ડોક્ટર શર્મા જે ખરા એ એની સાથે બેસીને વાતચીત કરે છે અને 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 પૂછે છે કે ભાઈ આને કેવિટી કેમ હતી. ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? વાય? શા માટે મને આ કેવિટી થઈ છે? તમે મને જરાક જણાવશો? હવે ડાયરેક્ટ તો ખ્યાલ નહીં આવે કે તને ભાઈ તારા મોઢામાં હું થયું તે તું જાણે. અમને તો કે અંદાજ હોય. એટલે પછી ડોક્ટર સવાલ પૂછે છે એને કે વેલ ટેલ મી વન થિંગ, મને એક વાત જણાવો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? આર યુ ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. શું તને મીઠાઈઓનો શોખ ખરો? આઈ એમ ફોન્ડ ઓફ મોબાઈલ ફોન. સાહેબ મને મોબાઈલનો બહુ શોખ. આઈ એમ ફોન્ડ ઓફ પબજી. ખાઓ હરી હરી સબ્જી, ખેલો જી ભર કે પબજી. ચાલજો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈનો શોખ ખરો? યસ આઈ એમ. હા, કાજુ કતરી આપે તો 10 કાજુ કતરી તો એમ જ ખાઈ જાઉં. ને સાહેબ કાજુ કતરી કરતા પણ વધારે કેસર કતરી, આઈ એમ લવિંગ ઇટ. આઈ લવ આઈ લવ આઈ લવ eating chocolates.
મને ચોકલેટ ખાવી બહુ ગમે છે એન્ડ આઈસ્ક્રીમ એ પણ બહુ ભાવે એઝ વેલ એઝ અધર સ્વીટ્સ ચોકલેટ આઈસ્ક્રીમ બીજી બધી મીઠાઈઓ આવું તો આપણે સાહેબ જબરજસ્ત પેલો બ્લુ ટી શર્ટ આ બધું આપણને બહુ ભાવે છે ડોક્ટર શર્મા કહે છે નાઉ ટેલ મી વન મોર થિંગ મને એક બીજી વાત જણાવો મને બીજી એક વાત જણાવો વ્હાઈટ ટી શર્ટ વાળો બેટા આ બાજુ ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વાર નિયમિત રીતે તો બ્રશ કરે છે ખરો ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ મીલ નો અર્થ થશે ભોજન એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ ભોજન લીધા પછી ચોકલેટ આઈસ્ક્રીમ આવું જે કે પણ ખાધા પછી મોઢું સાફ કરે છે ખરો કોગળા કરે છે ખરો નો ડોક્ટર ના બિલકુલ નહીં અમે તો ગપાગપ બસ ખાયા જ કરીએ ખાયા જ કરીએ ખાયા જ કરીએ સાલો બકાસુર છે કે કેમ ભૂખડી બારસ આઈ બ્રશ માય ટીથ ઓનલી વન્સ ઇન ધ મોર્નિંગ માત્ર સવારે એક જ વાર બ્રશ કરું છું that is the problem આ જ પ્રોબ્લેમ છે you are not taking proper એટલે કે યોગ્ય કેર of your teeth તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી આ તકલીફ છે you must brush your teeth properly proper એટલે યોગ્ય properly એટલે યોગ્ય રીતે ટ્વાઇસ અ ડે વન્સ એટલે અહીંયા ટ્વાઇસ એટલે આપણે લખી દીધું છે 2 વાર વન્સ એટલે 1 વાર ટ્વાઇસ એટલે 2 વાર થ્રાઇસ એટલે 3 વાર ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વાર તારે ભાઈ બ્રશ જે ખરું મસ્ટ શબ્દનો અર્થ થાય ફરજિયાતપણું ચાલશે જ નહીં આવું જ કરવું પડશે તો કે ને કે એને કીધું કે ભાઈ દિવસમાં 2 વખત તો તારે કે ને કે દાંત બ્રશ કરવું જ પડશે વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ એકવાર સવારે અને બીજી વાર સાંજે રાત્રે ઊંઘવા જાય ત્યાર પહેલા સોનિયા કહે છે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર કે ડોક્ટર સાહેબ આ બ્રશ કરવાની સાચી પદ્ધતિ શું વન્સ તો વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર બ્રશ કરવાની સાચી પદ્ધતિ શું છે ટાઈમિંગ તો કહી દીધું દિવસમાં 2 વાર બ્રશ કરવાનું ક્યારે ક્યારે કરવાનું એ પણ કહી દીધું હવે કઈ પદ્ધતિથી બ્રશ કરવાનું એ પણ જણાવી દો કદાચ એમાં પણ લોચો હોય મોસ્ટ ઓફ ધ પીપલ મોટા ભાગના લોકો મોટા ભાગના લોકો બ્રશ ધેર ટીથ એમના દાંતને બ્રશ કરે છે કેવી રીતે while moving the brush in sideways only બસ આમાં આગળના દાંત કોણ સાફ કરે દાંતની અંદરની બાજુએ કોણ સાફ કરશે બટ ધ રાઈટ વે સાચી પદ્ધતિ શું છે ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ અપવર્ડ ડાઉનવર્ડ આમાં પણ આ કે ને કે શું કીધું સાઇડવેઝ ઓનલી ઓકે એ તો કરવાનું જ છે પણ સાથે યુ પણ આજે બ્રશ કરતા શીખી ગયા પૂરા ટુ મૂવ ઇટ અપવર્ડ ઉપરની તરફ નીચેની તરફ ઉપરની તરફ નીચેની તરફ સો ધેટ જેથી કરીને ઇટ રિમૂવ એટલે દૂર કરવું ધ ટાઇની બીટ્સ નાના ટુકડા કણ ઓફ ફૂડ ખોરાકના કંઈક નાના નાના ટુકડા નાના નાના કણ સ્ટક ચોંટી જવું બિટવીન ધ ટીથ બે દાંતની વચ્ચે જો કઈ ભરાઈ ગયેલું હોય તો પેલું આમ કરે તો નીકળવાનું નથી યુ ઉપર નીચે કરશે તો નીકળશે ધ ગમ લાઇન્સ જ્યાંથી દાંત શરૂ થાય શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક હળવે હળવે તેમાં બહુ જોરમાં નહીં કહી નાખતા નહીં તો હોરાઈ જાય એટલે હળવે હળવે એ જે નીચેની જે ગમ લાઈન ઉપરની ગમ લાઈન જે ખરી એને પણ થોડું થોડું બ્રશ કરવું જોઈએ નોટ ઓનલી ધીસ માત્ર આટલું જ નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ દર વખતે કંઈ પણ ખાવ છો એટલે ભાઈ મોઢું સાફ કરો એ તો ગંધા હે પાછા એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ તમે ચોકલેટ ખાવ છો આઈસ્ક્રીમ ખાવ છો ત્યારે પણ છેલ્લે કઈ નહીં તો એક પ્રોપર વેમાં વ્યવસ્થિત 2 વખત કે ને કે જોરો મોઢું પેલું કોગળા કરી નાખવાના અથવા તો કે ને કે મોઢામાં પાણી પી લેવાનું એટલીસ્ટ
પાણી પી લેવાનું બરાબર જોરમાં મોઢામાં જલાવીને એમ. હા બસ અત્યારે કરી લે અને પેલો હાથે પેલો કે ગાર્ગલો કરી ગયો મજા આવે હે નહીં તું પાણી કાઢતો નહીં ખાલી નહીં યુ કેન ડુ ઇટ. સોનિયા કે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર આનું કારણ શું તે તમે મને જણાવી શકો. ક્લિનિંગ ઓફ માઉથ હાઇલાઇટ કરજો. સવાલ પૂછાશે વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયર ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ નો અર્થ હશે જરૂરિયાત. ડેન્ટલ હાઇજીન દંત આરોગ્ય દાંતનું સ્વાસ્થ્ય. દાંતના સ્વાસ્થ્ય માટે દાંતના આરોગ્ય માટેની પહેલી જરૂરિયાત એ છે ભાઈ મોઢું સાફ કરો. ઇફ યુ ડુ નોટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોઢું સાફ નથી કરતા ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ખોરાકના નાના નાના ટુકડા નાના નાના કણ ઇનસાઇડ અંદરની બાજુએ સ્ટીક સ્ટક સ્ટક સ્ટીક પરથી શબ્દ બને સ્ટીકર સ્ટીકર ચોંટવું અથવા ચોંટાડવું. ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ સરફેસ એટલે સપાટી દાંતની સપાટી પર એ બધું ચોંટી રહેશે વળગી રહેશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ બે દાંતની વચ્ચે જે જગ્યા હોય પછી આપણે પેલી કે ને કે સોડી દાંત ખોતરવાની સોડી કોતરિયા કરતા હોઈએ અંદર ભરાઈ જાય અને જેટલું કોતરશો એટલું વધારે ઊંડું જતું જ જશે. એટલે બહુ વધારે કે ને એના કરતા બેટર ઓપ્શન એ છે કે પાણી ધી બેસ્ટ ઓપ્શન. સો નાવ તો એ અંદર ભરાઈ જશે ખોરાકના ટુકડા કઈ પણ કણ. નાવ જર્મ્સ જર્મ્સ એટલે કીટાણુ. ફીડ ઓન ખાવું. ધીઝ ફૂડ પાર્ટિકલ્સ ખોરાકના જે આ કણ ખરા ખોરાકના જે કણ ખરા અંદર બેક્ટેરિયા બધે જ છે. બેક્ટેરિયા બધે જ છે. બેક્ટેરિયા બધે જ છે. વિડીયો આ તો કે ને કે પ્રોપરલી બતાવાય નહીં બટ તમે યુટ્યુબ પર ગૂગલ પર સર્ચ કરો તમારા ફેસ પર તમારા ચહેરા પર અત્યારે પણ બેક્ટેરિયા છે અને મારા ચહેરા પર પણ છે. યુટ્યુબ પર સર્ચ કરો મળી જ જશે. ફેસ ફેસ વોર્મ આ આપણા ચહેરા પર આ આપણા ફેસ પર જોજો 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 એવા બેક્ટેરિયા હોય ને હોય જ. These mites live on your face right now અત્યારે છે બધાના ચહેરા પર. નરી આંખે નહીં દેખાય ફેસ માઇટ. બહુ બધા વિડીયો મળશે બહુ બધા વિડીયો મળશે. તમે બેક્ટેરિયા આતા હોર્મોન ફેસ પણ મળી રહેશે તમને મળી રહેશે ડેફિનેટલી મળી રહેશે. ઇવન તમારા નખમાં જે પેલા જમ્સ ને બેક્ટેરિયા હોય ને તેના તો બહુ ગંદા વિડીયો આવે. એ જાતે જોવાનું બેટા એ જાતે જોવાનું. નાઉ જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ જે જમ્સ ખરા કીટાણુ બેક્ટેરિયા જે ખરા એ આ ખોરાકના જે કંઈ પણ કણ રચકણ અંદર ભરાઈ ગયેલા એને ખાય. ફીડ ઓન એટલે કે ખાવું. હુ ઇવેન્ચ્યુઅલી નો અર્થ થશે છેવટે અંતે. ઈટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ એ દાંતનો પણ ભાગ ખાઈ જાય પેલા કણની સાથે સાથે ધીમે 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 કરતા. they destroy એટલે નાશ કરવો. the enamel coating enamel coating enamel મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એ જે દાંતની ઉપરનું ઓફ ધ ટીથ દાંતની ઉપરનું જે કોટિંગ હોય એ નાશ થઈ જાય. એન્ડ ઇન અ લોંગ રન લાંબા ગાળે ઇટ લીડ્સ ટુ કેવિટી અને એને કારણે કેવિટી એટલે કે
દાંતમાં જે સડો થાય એ થઈ જાય છે. ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, કે એ શું છે? હવે એ જ સમજાયું છે, હવે એ જ સમજાયું છે. હાજી, ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, ભાઈ એ શું છે? ડોક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનનો અર્થ થશે રચના. ઓફ અવર ટીથ, આપણા દાંતની રચના આપણે સમજવી પડે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા જે દાંત ખરા તેને 3 આવરણ હોય, 3 એના પડ હોય, 3 લેયર હોય. ધ અપરમોસ્ટ, અપરમોસ્ટ એટલે સૌથી બહારનું, સૌથી બહારનું અથવા સૌથી ઉપરનું જે વ્હાઇટ લેયર, જે આપણા દાંત આપણને સફેદ દેખાય છે, એકચ્યુઅલી દાંત સફેદ નથી એવું આ લોકોનું કેવું છે. એવું આ લોકોનું કેવું છે. સૌથી ઉપરનું લેયર, 3 લેયર છે. સૌથી ઉપરનું જે લેયર ખરું વ્હાઇટ કલરનું હોય છે ઇઝ કોલ્ડ ઇનેમલ. એને ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, સૌથી સખત અને સૌથી મજબૂત પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનું સૌથી સખત સૌથી મજબૂત ભાગ છે ધ સેકન્ડ લેયર. બીજું જે લેયર હોય છે ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને ડેન્ટિન કહેવાય છે. આ શબ્દો હાઇલાઇટ કરી રાખજો. ઇનેમલ, ડેન્ટિન અને એક ત્રીજું આપ્યું છે ડેન્ટલ પલ્પ. પહેલું લેયર વ્હાઇટ જ છે, સફેદ જ છે, એ સૌથી મજબૂત છે, સૌથી એ કઠણ છે. બીજું લેયર જે ખરું તે ડેન્ટિન છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, થોડુંક પીળાશ પડતું, યલો નથી, યલોઇશ એટલે પીળાશ પડતું હોય છે, પીળાશ પડતું. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને દાંતનો સૌથી અંદરનો જે લેયર જે ખરું, સૌથી અંદરનું જે મટીરિયલ જે ખરું તે ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલાર, તારી જે દાઢ હતી તેમાં ધેર વોઝ અ કેવિટી, એમાં કેવિટી હતી, એમાં સડો હતો. લે બેટા પેલો આગળ વાંચ. which now no more exist. exist એટલે ટકવું. એક બીજો અર્થ થાય અસ્તિત્વ હોવું. એ હવે એનું અસ્તિત્વ રહ્યું નથી. હવે એ કેવિટી જે ખરી તે રહી નથી. મોલાર વોટ ઇઝ ધેટ, કે ભાઈ મોલાર એટલે હું હવે તે સમજાવો. 8મા 9મા ભણતા છોકરાને ઇંગ્લિશમાં જો કે તો હજુ સમજણ નહીં પડે, ગુજરાતીમાં કે તો કદાચ સમજણ પડી પણ જાય. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એક પ્રકારનો દાંત જ છે. આયરો આઈપા છે દાંતનું આખું બંધારણ. લુક એટ ધ ચાર્ટ. ચાર્ટ તરફ જુઓ. there are 2 types of teeth. બે પ્રકારના દાંત હોય. એક આપ્યું છે ટેમ્પરરી ટીથ જે 20 જેટલા હોય, પરમનન્ટ ટીથ જે 32 હોય. જે ટેમ્પરરી ટીથ જે ખરા તેને આપણે દુધાળા દાંત કહીએ, જે મોટે ભાગે 12 13 વર્ષ 15 વર્ષની ઉંમર સુધીમાં મોટે ભાગે પડી જાય, જે પડવા જેવા હોય તે. ડિસિડિયસ ટીથ એટલે કે દુધાળા દાંત, મિલ્ક ટીથ અહીંયા આપ્યું છે મિલ્ક ટીથ. એન્ડ પરમનન્ટ ટીથ. પરમનન્ટ ટીથ એટલે કાયમી દાંત. deciduous teeth are usually 20 20 20 20 20 in number. દુધાળા દાંત સામાન્ય રીતે 20 જેટલા હોય. they shed. shed એટલે ખરી જવું, પડી જવું. વન બાય વન આફ્ટર ગ્રોથ. તમે મોટા થાવ પછી એક 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 કરીને એ દુધાળા દાંત પડી જાય. ધેર આફ્ટર. ધેર આફ્ટર એટલે ત્યાર પછી. ન્યુ પરમનન્ટ ટીથ કમ અપ. નવા કાયમી દાંત આવી જાય છે. દે આર યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે 32 ઇન નંબર. એ સામાન્ય રીતે 32 જેટલા દાંત હોય, કાયમી દાંત આવે એ. યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ. કે મારે પણ 32 દાંત છે. બટ દે આર ઓલ, દે ઓલ આર નોટ ધ સેમ. પણ તે બધા એક સરખા નથી હોતા. આગળના 4 દાંત જે ખરા તે થોડાક અલગ હોય. પછી એક પેલી કે ને કે નાની દાઢ જેવું હોય, પછી મોટી દાઢ આવે. ડોક્ટર શર્મા કહે છે દે આર ડિફરન્ટ ઇન શેપ. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. તેનો આકાર અલગ હોય,
તેની સાઇઝ એટલે કે તેનું કદ અલગ હોય અને એનું ફંક્શન, ફંક્શન એટલે કે કામ પણ અલગ હોય. there are 4 incisor, 4 આગળના દાંત હોય incisor. 2 canines, 2 એના ત્યાર પછીના દાંત હોય, ત્યાર પછીના દાંત 4 ની બાજુમાં તરત જ અહીંયા જ. 4 પ્રીમોલાર, 2 નાની દાઢ આ બાજુ, 2 નાની દાઢ આ બાજુ. પ્રીમોલાર નો અર્થ થશે નાની દાઢ. એન્ડ 4 or 6 મોલાર્સ, 4 અથવા તો 6 દાઢ હોય છે. ઇન ઈચ જો, જો એટલે જડબું. સોનિયા કહે છે આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ, હું તમને થોડાક સવાલ પૂછું અબાઉટ માય ફ્રેન્ડ્સીઝ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, મારા મિત્રોની દાંતની જે પ્રોબ્લેમ ખરી એના વિશે હું તમને થોડાક સવાલ પૂછું. તો ડોક્ટર સમીર, ઓ શ્યોર ડિયર, ચોક્કસ ચોક્કસ, પૂછ 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 પૂછ. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ, એ બેન પડી ગયા, લપસી ગયા, લપસી ગઈ, અહીંયા સરકી ગઈ. અ સ્ટેરકેસ એટલે કે દાદર. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, ફ્રેક્ચર મતલબ કે તૂટેલા, એને થોડાક એક બે દાંત એના તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ, એણે શું કરવું જોઈએ? ચોપડીમાં એક જ ફોટો આપેલો છે, આ હું શોધી શોધીને લાવ્યો છું, આ હું શોધી શોધીને લાવ્યો છું તમારા માટે. અને જ્યાં જે ફોટો જોઈએ ત્યાં તે ફોટો મૂકેલો છે, એટલે તમારે વધારે મગજ કશું નહીં પડે. વોટ શુડ શી ડુ, એને શું કરવું જોઈએ? વેલ શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, દાંત તૂટી ગયો છે આવી રીતે, તો એને ડોક્ટર, દાંતના ડોક્ટરની સલાહ લેવી પડે. આફ્ટર એક્ઝામાઇનિંગ, નિયમ પ્રમાણે, વેન, વાઇલ, આફ્ટર, બિફોર, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, નિયમો લખાવેલા જ છે. આફ્ટર એક્ઝામાઇનિંગ, એને થોડુંક એક્ઝામિન કરશે, નિરીક્ષણ પરીક્ષણ કરશે. હર ટીથ, the dentist will suggest the restoration of teeth with light cured composite filling material, પેલું જ મટીરિયલ, light cured composite filling material, light cured composite filling material. આર્યું 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 અહીંયા બતાવેલું આપણે. આ મટીરિયલની મદદથી એ દાંતનું રિસ્ટોરેશન એટલે કે ફરીથી પાછા પહેલા જેવા બનાવવાનો પ્રયત્ન કરશે. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, મારે ધારા નામની એક બીજી ફ્રેન્ડ છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, વાંકા ચૂકા દાંત ઉગેલા છે, દાંત વાંકા ચૂકા ઉગેલા છે. અનઇવન, વાંકું ચૂકું. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના દાંત પ્રોપરલી યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રાસ્ડ, એમ્બ્રાસ્ડ એટલે શરમજનક. એટ ટાઈમ્સ, અને એને કોઈ કોઈ વખત બહુ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે. એની એડવાઇસ ફોર હર, એના માટે કોઈક સલાહ સૂચન. ડોક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બ્રાસ્ડ, શરમ અનુભવી. અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, ફિઝિકલ ડિફોર્મિટી નો અર્થ થશે ફિઝિકલ એટલે શારીરિક, અને ડિફોર્મિટી, ડિફોર્મિટી એટલે ખોડખાપણ. કોઈને પોતાની શારીરિક ખોડખાપણ હોય તો તેના માટે શરમ અનુભવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એના જે દાંત વાંકા ચૂકા બધા ઉગી ગયેલા છે એને ક્રાઉડિંગ કહેવાય. ક્રાઉડ એટલે ટોળું. સીધા લાઈનમાં જતા હોય તો કે ભાઈ વિદ્યાર્થીઓની લાઈન છે, પણ તમે ગ્રુપમાં ઝુંડમાં ચાલતા હોય, વાંકા ચૂકા ચાલતા હોય કે ભાઈ ટોળું છે. તેમ આના પણ દાંત વાંકા ચૂકા છે, સીધા નથી, એને ક્રાઉડિંગ કહેવાય. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ ઉપર એક સોલ્યુશન છે. The patient has to go for an orthodontic treatment. ઓર્થો એટલે હાડકું, ડોન્ટિક એટલે દાંત, હાડકા અને દાંતના ડોક્ટર બેનું કોમ્બિનેશન એટલે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એને કહેવાય. શું છે તે પણ કીધું, સમજી જશો અત્યારે. The braces will bring her teeth in proper alignment. એલાઇનમેન્ટ એટલે ગોઠવણ, અને એ જે બ્રેસીસ એટલે કે તાર જેવું બાંધેલું હોય દાંતે, આપણે કહીએ કે દાંત બંધાવ્યા, તો એ તાર જે ખરા એ દાંતને યોગ્ય ગોઠવણમાં લાવી દેશે. સોનિયા કહે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, શું મારે
એને તમારી સાથે મુલાકાત કરવા માટે કહેવું જોઈએ? નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એ આ અલગ પ્રકારનો દાંતનો ડોક્ટર આવે, આ અલગ પ્રકારનો દાંતનો ડોક્ટર આવે, એને ભાઈ મળો. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. ઇન્ડીડ તમે ત્યાં બધું મૂલ્યવાન, કિંમતી, વેલ્યુએબલ નો અર્થ થાય કિંમતી સૂચનો આપ્યા તે બદલ તમારો બહુ આભાર. ઇન્ડીડ ખરેખર ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. આ દાંતનું જે બધું વિજ્ઞાન ખરું તે તો જબરજસ્ત આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવા માટે, ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડોક્ટર, ઓર્થોડોન્ટિસ્ટ એટલે હાડકા અને દાંતનું કોમ્બિનેશન વાળો ડોક્ટર, અલગ પ્રકારનું એનું ભણવાનું આવતું હશે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હું વિચાર કરું છું કે આ ડેન્ટલ હેલ્થ પર હું આખો પ્રોજેક્ટ જ કરી નાખું. Because we have to work on a project in science, and I think this is a very useful topic. મારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ આવે જ છે અને આ સાલો ઉપયોગી પ્રોજેક્ટ લાગે છે, તો આના પર તો આખો પ્રોજેક્ટ બની જાય. યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તને તારા પ્રોજેક્ટ માટે કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો તું મારી મદદ માટે આવી શકે. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો. યુ આર વેલકમ. તમારો ખૂબ ખૂબ આભાર, તમારું સ્વાગત. તો આ હતો આખો ડેન્ટિસ્ટનો પાઠ. નેચરલ છે કે અમુક પાઠ તમારા થોડાક હેવી પડશે. તમારે પાછો અગેઇન આ વિડીયો જે ખરો જોઈને પાછું સમજવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે હજુ 9માં છો, 9મું 10મું 2 વર્ષ ભણે, પછી 11-12 સાયન્સ કરે, ત્યાર પછી ડેન્ટિસ્ટનો અભ્યાસક્રમ કરવાનો, ત્યાર પછી એને શું કામ કરવાનું એ તમને અત્યારે આ લોકો સમજાવે છે. એટલે આમ જોવા જાય તો ઉંમર થોડી નાની પડી શકે, પણ આ લોકોએ સરકારે પાઠ મૂક્યો છે એમાં તો આપણાથી કંઈ થાય નહીં. એમણે સમજી વિચારીને જ મૂક્યો હશે. આપણામાંથી કદાચ અમુક લોકો દાંત બંધાવવા પણ ગયા હશે, એક તો છે જ, બીજું કોઈ. એટલે આમ જોવા જાય તો એ ટ્રીટમેન્ટ અથવા તો આ ડેન્ટિસ્ટ સાથે મુલાકાત ઓલરેડી આપણા ફેમિલીમાં કે કોઈ કે કરી જ છે, પેલા ભાઈ તો કરી જ છે. એટલે એના માટે આ બધું નવું નથી. એ બધું કે ને કે આમાં અમુક અમુક તો એને અનુભવ ખરો એમ. એ ડેન્ટલ ચેર પર બેસીને આવ્યો હશે, એને ડેન્ટલ ચેર જોઈ છે, એના પર બેઠો છે, 4 લાખની ખુરશી પર, 3 લાખની ખુરશી પર. એને માઉથ મિરર જોયો જ હશે, એને પ્રોપ જોયું જ હશે, એ બધું એ જોઈ જ ચૂક્યો છે. બ્રેસીસ એને બંધાવ્યા જ છે. એટલે આમ જોવા જાય તો કઈ બહુ એટલું બધું રોકેટ સાયન્સ નથી, થોડુંક ઉપરના લેવલની વાતો ખરી. ઓકે, ટાટા, બાય બાય, સી યુ.